મહારાજનું ધ્યાન કરવાની ભગવાનની કૃપાથી બહુ મજા આવે છે. કોઈ હું આ આકાર નથી, હું આનાથી જુદો આત્મા છું, મારા મહારાજ છે એવો અભ્યાસ કરે છે, તો કોઈ મહારાજને પ્રાર્થના કરે છે કે મહારાજ અંતરશત્રુ થકી મારી રક્ષા કરજો, માયા થકી મારી રક્ષા કરજો. તો કેટલાક વાલા ભગવાનના ભક્ત હું બ્રહ્મ છું, હું આત્મા છું, ધામ છું, મારામાં શ્યામ છે, આવો અભ્યાસ કરે છે, આવું મનન કરે છે. તો કોઈ પ્રેમી ભગવાનને બહુ પ્રેમ કરે છે, પોતાનો આત્મા માની, જીવને અક્ષરધામ માની, બીજા રૂપે થઈ મહારાજ જેવું જ રૂપ લઈ મહારાજની સાથે હેત પ્રેત એક મેક વાતો ચીતો આનંદ આનંદ હે ભગવાનના જે કાંઈ પોતાના ઉપર ઉપકાર થયા હોય, ભગવાને રક્ષા કરી હોય, જે કાંઈ ભગવાને મદદ કરી હોય, સહાય કરી હોય, એને બધાને યાદ કરી પ્રેમ ભીનું હૃદય કરી કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. કોઈ ભગવાન શ્રી હરિના અંગે અંગનું કીર્તનમાં આવે એ રીતે વર્ણન સાંભળીને એ રીતે ધ્યાન કરે છે. કોઈ તો અખંડ સ્વામિનારાયણ 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 રટણ કરે છે, ભૂલતા જ નથી, બંધ થતા જ નથી. ભગવાનને એવા પકડી રાખે, હાણસામ સર્પ પકડ્યો હોય એમ આત્મામાં ભગવાનની મૂર્તિ પકડી રાખે છે. કોઈ તો ભગવાનનો મહિમા વિચારે છે, ગજબ મહિમા વિચારે છે. અક્ષરધામના અધિપતિ છો, મુક્ત મંડળથી વિટાયેલા છો, કોટાન કોટી સૂર્યના જેવું આપમાં તેજ છે. આપના એક રૂમાળાના સુખ આગળ કરોડો વિષયના સુખો વારી ફેરી નાખી દે એવી તમારી સુખાળી મૂર્તિ છે. કાળ પુરુષ અક્ષર માયા બધી તમારી શક્તિ છે. ચિદ અચિદના તમે સ્વામી છો, સર્વના નિયંતા છો, સર્વાંતરયામી છો, કર્મ ફળ પ્રદાતા છો, સર્વાધાર છો, સર્વ પ્રેરક છો, સર્વના તમે એક જ પ્રણેતા અને કંટ્રોલ કરતા છો. એવા તમે મારા ધણી છો, મારા આત્માના આત્મા છો, સુખદાયક છો. આમ ભગવાનની સ્તુતિ કરીને ભગવાનમાં હેત વધારે છે, મહિમાની મજબૂતાઈ કરે છે. આવા અનેક વિધ ઉપાયો દ્વારા અખંડ ભગવાનનો સંબંધ જારી રાખવો, એનું નામ ધ્યાન શિબિર. આવા બધા ભાવો કરીને ભગવાનમાં હેત વધારે, એનું નામ ડાયો. બીજા વિચારો કરે, ઊંઘે સમય બગાડે એ મૂર્ખ છે. માટે સાવધાન.